કેમ છે વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6ના દાખલા। આના પહેલાંની વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી લીધી છે એક્ઝામ્પલ નંબર 6.1 થી લઈને 6.5 સુધી। આજના એક્ઝામ્પલમાં આપણે ચર્ચા કરીશું એક્ઝામ્પલ નંબર 6.6। तो रकम वाँचिए एग्जाम्पल नंबर 6.6 समतल सपाटी पर विचारीए कि कोई एक समतल सपाटी है बराबर है। आ एक समतल सपाटी है। समतल सपाटी पर VI बराबर 2 मीटर प्रति सेकंड की झड़प थी एटले VI इनिशियल झड़प आपने आपेली है कि 2 मीटर पर सेकंड બે મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા m = 1 kg એટલે આપણને જે વસ્તુ આપેલી છે એનું દળ બી આપેલું છે m = 1 kg દળનો એક બ્લોક m = 1 kg દળનો એક બ્લોક આપેલો છે આપણને। એક બ્લોક खड़बचड़ा पट्टा में प्रवेशे छे एटले समतल सपाटी थी क्या प्रवेशे छे खड़बचड़ा पट्टा में प्रवेशे छे। जो x बराबर 0.10 मीटर थी x बराबर 0.10 मीटर थी x बराबर 2.01 मीटर सुधी नो छे तो आ पट्टानी मर्यादा में ब्लॉक पर लागतु अवरोधक बळ Fr ए एक्स ना अवरोधक बळ Fr ए एक्स ना व्यस्त प्रमाण में है। अवरोधक बळनु मूल्य आपने आपेलू है सूत्र में एक्स ना व्यस्त प्रमाण में है। क्या थी क्या सुधी 0.1 मीटर थी लईने 0.01 मीटर सुधी बराबर। हवे एना पछी शुं कहे छे एफ नु जे मूल्य है अवरोधक बळनु मूल्य 0 है क्यारे एक्स लेस देन 0.1 मीटर अने एक्स ग्रेटर देन 0.01 मीटर बराबर है। अने के नी बी वेल्यू आपने आपेली है के नी वेल्यू आपेली है के बराबर 0.5 जूल बराबर है। तो आ पट्टा ने पसार कर्या पछी ब्लॉकनी गति ऊर्जा अने महत्तम झड़प VF केटलो हशे। हवे आपणे आना अंदर शोधवानुं शुं छे ते समजीए। आपणे आना अंदर शोधवानुं छे कि आ जे पट्टो पसार करे ए ब्लॉक समझो एक आ 1 kg नो ब्लॉक है। अहींया आ 1 kg नो जे ब्लॉक है अहींयाथी गति करीने आ पट्टा पर आवे छे अने आ पट्टाथी गति करीने आगळ નીકળે छे। तो आ जे मुसाफरी दरमियान आपणे एना जे अवरोधक बळ लागे छे तेनुं मूल्य आपेलुं छे आपणे अने के एटले गति ऊर्जानुं के एटले अहींया अचळांकनुं मूल्य आपेलुं छे आपणे अहीं के बराबर 0.5 जूल आ पट्टाने पसार कर्या पछी ब्लॉकनी अंतिम गति ऊर्जा केटली हशे ए शोधवानी छे के एफ अने अंतिम वेग शोधवानो छे आपणे अंतिम गति ऊर्जा अने अंतिम वेग शोधवानो छे। अहीं सुधी ख्याल आव्यो। चलो एग्जाम्पलनी रकम मैं तमने सौथी फरीथी समजावुं छुं कि एक ब्लॉक है एनुं वजन है 1 kg अहींयाथी गति करवानुं शरूआत करे छे अने अहींया सुधी गति करे छे। आटली लीसी सपाटी है पछी एक्स बराबर 0.1 अहींयाथी लईने अहींया सुधीनुं जे अंतर है एक्स बराबर 0.10 मीटर थाय छे बराबर है। हवे एना पछी आ खळबचड़ी सपाटी आवे छे। क्यां सुधी खळबचड़ी सपाटी होय
x બરાબર 2.01 મીટર સુધી, બરાબર. તો આટલા ભાગમાં એના પર ઘર્ષણ બળ એટલે કે જે અવરોધક બળનું મૂલ્ય એ કેટલું છે? -k/x જેટલું છે, બરાબર છે. અહીંયાથી લઈને અહીંયા સુધી. એના પછી અને એના પહેલાં એટલે આ ભાગમાં અને આ ભાગમાં એના પર કોઈ પણ પ્રકારનું અવરોધક બળ લાગતું નથી. અહીંયા દેખાય છે x < 0.1 એટલે આ ભાગમાં અને x < 2.0 એટલે આ ભાગમાં. તો આ ભાગમાં કોઈ પણ અવરોધક બળ લાગતું નથી. અને પછી આપણને kની વેલ્યુ 0.5 આપેલી છે અને ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ વેગ શોધવા આપેલો છે. ખ્યાલ આવે છે તમને? અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ વેગ શોધવાનો છે. તો આપણે આના માટે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીશું. તમને ખબર હશે કાર્ય ઉર્જા પ્રમેય એટલે શું? કાર્ય ઉર્જા પ્રમેય એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ, તમે સંકલન કરો xi, જ્યાંથી ગતિ કરે છે ત્યાંથી xi થી લઈને xf સુધી, બરાબર છે. અને એનામાં તમે લખશો f ઇન્ટુ dx. શું લખશો? f ઇન્ટુ dx. આ જે સૂત્ર છે એ કાર્ય ઉર્જા પ્રમેય પરથી તમે લખી શકો છો. ખ્યાલ આવે છે? હવે આની અંદર આપણે આગળ વધીશું કે આ સૂત્રની અંદર આપણે શું શોધવાનું છે. જો આને મેં સમીકરણ નંબર 1 આપી દઉં તો આ સૂત્રમાં મને જો પ્રારંભિક ગતિ ઉર્જા ખબર હોય, બરાબર, તો પ્રારંભિક ગતિ ઉર્જા અને આ ભાગનું જે વિસ્તરણ છે એ ખબર હોય તો મેં શું શોધી શકું? અંતિમ ગતિ ઉર્જા, બરાબર છે. ચલો તો આપણે આ ભાગનું વિસ્તરણ કરતા જઈએ. ચલો અહીંયા લખી દઉં. આના પછીનું સ્ટેપ માટે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા xi થી xf એટલે આપણે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? 0.10 લઈને 2.0 સુધી આપણે ગતિ કરાવીએ છીએ. એને લખી દઈએ 0.110 મીટરથી લઈને ક્યાં સુધી આપણે જવાનું છે? 2.01 મીટર સુધી જવાનું છે, બરાબર. તો આનો લિમિટ આવી જશે. એફની કિંમત અહીંયા તમને જે બળ લાગે છે એની કિંમત આપેલી છે. કેટલી આપેલી છે? -k/x અને અહીંયા આવી જશે dx. ખ્યાલ આવે છે અહીંયા સુધી? વેરી ગુડ. હવે અહીંયા જે k છે અહીંયા આપણે લખેલું છે એટલે fr ઇઝ ઇક્વલ ટુ -k/x. કિંમત રકમમાં આપેલ છે, બરાબર. આ કિંમત આપણને શું કરેલું છે? રકમમાં આપેલ છે. ચલો હવે આપણે આગળ વધીએ તો kf માઇનસ ki ઇઝ ઇક્વલ ટુ 0.10 મીટરથી 2.01 મીટર. આમાંથી જે k છે તે અચળાંક છે, બરાબર. તેથી તે સંકલનમાંથી બહાર નીકળશે, બરાબર છે. એટલે એને આપણે સંકલનની બહાર લખી દઈએ કે એને એટલે અંદર બચશે 1/x dx. હવે તમને ખબર હોવી જોઈએ નેક્સ્ટ સ્ટેપ માટે સંકલનનો એક નિયમ છે. જ્યારે પણ તમે સંકલન કરો 1/xનું એ થઈ જાય log x ln x, બરાબર છે. 1/xનું જો તમે સંકલન કરો તો ln x થઈ જાય, બરાબર છે. એ નિયમ તમને ખબર હોવો જોઈએ. હવે આપણે શું કરીએ? આની જગ્યા પર 1/x છે એનું જે સંકલન છે એ શું લખાઈ જશે? અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અચળાંક k છે. હવે અહીંયાથી જે એનું સંકલન થશે તે શું લખાઈ જશે? ln x. ખ્યાલ આવે છે? ln x. અને આ કાઉન્સમાં આ જે લિમિટ હશે 0.10 અહીંયા અને 2.01 ઉપર આવી રીતે મુકાઈ જશે, બરાબર છે. આનું સંકલન થાય.
આ સંકલનનું સૂત્ર છે, એના પરથી આનું સંકલન આટલું થઈ જાય. ચલો આગળ વધીએ આપણે. KF માઇનસ KI ઇઝ ઇક્વલ ટુ K. હવે આ વખત આમાં હાયર લિમિટ મૂકીશું, પછી લોઅર લિમિટ. આ હાયર છે એટલે એક્સની જગ્યાએ આ કિંમત મૂકાશે, બરાબર. અહીંયા તમને એક્સની જગ્યાએ કિંમત મૂકવી પડશે. LN એક્સની જગ્યાએ મૂકશો પહેલે 2.01 માઇનસ તમે અહીંયા લખશો LN 0.10. અહીંયા તમારો કૌંસ પૂરો થાય. ખ્યાલ આવે છે? હાયર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ચલો હવે આગળ વધીએ આપણે. અહીંયા લોગનો એક નિયમ યાદ રાખવાનો છે કે ln x માઇનસ ln y બે રકમ હોય તો તમે ln xના છેદમાં y લખી શકો, બરાબર, લોગનો નિયમ. તો આના પરથી તમે લખી શકો આગળ. આના પરથી તમે જે આગળ લખી શકો તે છે ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ K. અને આ LN વાળું પદ એટલે મેં હાઇલાઇટ કર્યું છે, અહીંયા તમારે લિમિટ મૂકેલી છે. અને હવે અહીંયા તમે 2.01ના છેદમાં 0.10, બરાબર છે. આવી રીતે તમે એને લખી શકો. અહીંયા સુધી ખબર પડી, કારણ કે લોગમાં માઇનસ હોય તો તમે તેને ભાગાકારમાં લખી શકો. ચલો હવે આગળ વધીએ હજુ. અહીંયા તમને આવશે KF માઇનસ KI ઇઝ ઇક્વલ ટુ K. હવે તમારે ભાગાકાર કરવાનો છે 2.01, બરાબર, 2.01 ભાગ્યા 0.1, બરાબર છે. એ તમે કરશો એટલે તમને મળશે log 20.1. એટલે અહીંયા તમને મળશે આ બેનો ભાગાકાર log 20.1, બરાબર છે. હવે તમારે log 20.1ની એપ્રોક્સિમેટલી કિંમત યાદ રાખવાની છે, અથવા તમે લોગ ટેબલમાં જઈને જોઈ પણ શકો છો, બરાબર છે. પણ તમે યાદ રાખશો તો વધારે સારું એક્ઝામમાં, કેમ કે ફિઝિક્સમાં બેઠા જ દાખલાઓ પૂછાય છે. આની લગભગ વેલ્યુ થઈ જાય 20ની આસપાસ. તો અહીંયા તમારા KF માઇનસ KI ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમારા Kની કિંમત આપણને આગળ આપેલી છે અચળાંક 0.5 જૂલ, યાદ હોય તો. અહીંયા જોઈ લો રકમમાં Kની કિંમત આપેલી છે 0.5 જૂલ. એના પછી LN 20.1 એટલે LN 20.1 એટલે 3. એની લગભગ એપ્રોક્સિમેટ કિંમત થઈ જાય 3. એટલે KF માઇનસ KI ઇઝ ઇક્વલ ટુ 1.5 જૂલ. એટલે અહીંયા તમને એક સમીકરણ મળે છે માઇનસ KF માઇનસ KI ઇઝ ઇક્વલ ટુ 1.5. અહીંયા એક આપણે માઇનસનો સિમ્બોલ પહેલેથી લખવાનું રહી ગયું છે, તમે ધ્યાનથી જોજો કે આ માઇનસનો સિમ્બોલ છે આપણા પાસે. એ માઇનસનો સિમ્બોલ સાથે સાથે બધી જગ્યાએ આવશે, અહીંયા પણ આવશે, અહીંયા પણ આવશે, બરાબર છે. તો આ માઇનસનો સિમ્બોલ લખી દેજો, તમારા આન્સરમાં ભૂલ પડશે નહીં તો, કેમ કે આપણે રકમમાં માઇનસ આપેલું છે તો અહીંયા માઇનસ આપણે લખવું પડે. અહીંયા બધી જગ્યાએ આપણે શું લખી દઈએ? માઇનસ. અહીંયા પણ શું આવી જશે? માઇનસ. અને અહીંયા પણ શું આવી જશે? માઇનસ. એટલે આપણને આ એક સૂત્રમાં કિંમત મળી. એ કિંમત કેટલી મળી આપણે? એ આપણને મળી ગઈ KF માઇનસ KI ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.5 જૂલ. અહીંયા સુધી ખ્યાલ આવે છે? ઓકે, વેરી ગુડ. હવે આપણે આગળ વધીએ. જો આને સમીકરણ નંબર 2 આપી દઈએ, અને સમીકરણ નંબર 2 આપીએ તો આપણને ખબર છે રકમમાં આપણને અંતિમ ગતિ ઉર્જા પૂછેલી છે. તો એના માટે જો આપણે પ્રારંભિક ગતિ ઉર્જા સુધી લઈએ, કેમ કે આપણને પ્રારંભિક વેગ આપેલો છે, તો અંતિમ ગતિ ઉર્જા મળી જશે. હવે
સમીકરણ 2 માં જો પ્રારંભિક ગતિ ઉર્જા એટલે KI ની કિંમત મૂકતા કેવી રીતે મૂકીએ? KI ની કિંમત તો છે નહીં આપણા પાસે, તો શોધી લઈએ. પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 MI1², બરાબર છે. આવી રીતે આપણને મળી જશે. પ્રારંભિક ગતિ ઉર્જા 1/2, દળ આપણને આપેલું છે 1 kg. પ્રારંભિક વેગ આપેલો છે આપણને જો 2 મીટર પર સેકન્ડ, ઉપર દેખાય ઉપર 2 મીટર પર સેકન્ડ, અહીંયા આવી જશે 2 મીટર પર સેકન્ડ. એનો વર્ગ આવી જશે, 1 2 અહીંયાથી કેન્સલ થઈ જશે, એટલે ઉપર 2 બચશે, 2નો વર્ગ છે ને, એટલે 1 2 કેન્સલ થઈ જશે. તો KI = 2 જૂલ. બરાબર, તમને કેટલું મળી ગયું? KIની કિંમત 2 જૂલ. આ કિંમત મૂકી દેવાની સમીકરણ નંબર 2 માં. ચલો મૂકી દઈએ. આપણને શું આપેલું છે? KF - KI = -1.5 જૂલ. હવે આ કિંમત જો આમાં મૂકી દઈએ, KF - KI માં આની કિંમત મૂકી દઈએ -2, આ થઈ જાય તમારું KF, આ તમારું -1.5 જૂલ, માઇનસ આ 2 પેલી બાજુ આવે તો KF = -1.5 જૂલ, અને આ થઈ જાય તમારું પેલી બાજુ આવે તો 2 જૂલ, એટલે 2 - 1.5, એટલે તમારું ફાઇનલ જે ગતિ ઉર્જા આવશે કેટલી બનશે? 0.5 જૂલ. ખ્યાલ આવે છે? 0.5 જૂલ. આ તમને અંતિમ ગતિ ઉર્જા મળી જશે જે તમારે શોધવાની હતી, 0.5 જૂલ. બીજી વસ્તુ કઈ શોધવાની હતી? બીજી વસ્તુ તમારે શોધવાની અંતિમ વેગ શોધવાનો હતો. હવે અંતિમ વેગ કેવી રીતે મળશે? અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર મૂકી દઈએ 1/2 mvf². હવે આપણે vf² શોધવાનું છે, તો vf² ને કરતાં બનાવી લઈએ. તો vf² એક બાજુ લખીએ અને બાકી પેલી બાજુ 2kf ના છેદમાં શું આવી જાય? m. બરાબર, હવે બંને બાજુ શું કરી લઈએ? વર્ગમૂળ લઈ લઈએ, એટલે અંદર બચે 2kf ના છેદમાં m. હવે બધી કિંમતો આપણા પાસે છે જ. ચલો vf = શું કરીએ? √2 kfની કિંમત અત્યારે સુધી 0.5, બરાબર છે. છેદમાં આનું વજન છે 1, એટલે અહીંયા આવી જશે vf 2/0.5, એટલે 1/1, એટલે vf બરાબર મળી છે 1 મીટર પર સેકન્ડ. આ તમારો જે બીજો ભાગ છે તે પણ તમને મળી ગયો. તો આ બે વસ્તુ શોધવાની હતી. તો અહીંયા આન્સરમાં તમારે લખવાનું, છેલ્લે કોઈ પણ કરો તો આન્સર કરીને તમારે લખવાનું કે vf બરાબર 1 મીટર પર સેકન્ડ અને kf બરાબર 0.5 જૂલ. આ રીતે તમે બોક્સ બનાવીને આન્સર લખી દેવાનો. એટલે અહીંયા એક્ઝામ્પલ નંબર તમારો પૂરો થાય છે 6.6. ખ્યાલ આવી ગયો હશે તમને વ્યવસ્થિત રીતે, બરાબર. હવે આપણે એક્ઝામ્પલ નંબર 6.7 પર જઈએ. ચલો તો હવે એક્ઝામ્પલ નંબર 6.7ની શરૂઆત કરીએ આપણે. થોડો લાંબો દાખલો છે, બરાબર છે, ધ્યાન આપજો. બરાબર, આ ચેપ્ટરના જે હવે દાખલાઓ કરીએ છીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે બધા. તમારું ધ્યાન ખૂબ હોવું જરૂરી છે. જરા એમ તેમ ફાંફા નહીં મારતા. પેન અને બોલપેન અને નોટબુક બધું લઈને જ બેસજો. એક વખતમાં ખ્યાલ નહીં આવે તો 2-3 વખત વિડીયોને જોજો, બરાબર, પછી જ તમને બરાબર ખ્યાલ આવશે. બરાબર, તો વધારે ઉતાવળ કરવાની જરૂર નથી, આરામથી તમે જોજો. બરાબર, ચલો શું છે હવે એક્ઝામ્પલ નંબર 6.7. m દળનો એક દડો આપણને દળનો એક દડો કહે છે. દળનો એક દડો L લંબાઈની દળરહિત દોરી વડે લટકાવવામાં આવેલ છે. ચલો આ જે છે દડો છે L લંબાઈની દોરી પર આ દળનો દડો તમને લટકાવવાનો છે. આ જે ગ્રીન કલરનો દેખાય છે ને એ દળનો દડો છે, એને દોરી વડે L લંબાઈની દોરી વડે લટકાવવામાં આવેલ છે. બરાબર છે.
તેને નિમ્ન બિંદુ એ, એટલે તમને આ નિમ્ન બિંદુ એટલે તમે આ જે બિંદુ એ છે એને નિમ્ન બિંદુ અથવા એને રેફરન્સ પોઈન્ટ તમે લઈ શકો. આ તમારા માટે છે નિમ્નતમ, એટલે આના કરતાં નીચે નહીં જાય. નિમ્નતમ બિંદુ આ છે તમારું નિમ્નતમ બિંદુ એ. ચલો, વેરી ગુડ. એ પાસે સમસ્થિત દિશામાં, એ પાસે જે આ સમસ્થિત એટલે આ દિશામાં એનો જે વેગ આપેલો છે આપણને એ v0 છે, બરાબર છે. અહીંયા આપેલો છે v0. ગતિ કરાવવામાં આવે છે, એટલે આ બિંદુ પર એ v વેગથી ગતિ કરે છે, જેથી તે ઉધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગ પર જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈ સી બિંદુ, એટલે ઉધ્વ સમતલમાં અહીંયાથી આ જે ગતિ કરે છે આમ ગતિ કરીને અર્ધવર્તુળાકાર અહીંયા આવે છે, બરાબર. પછી એક આગળ ગતિ કરીને આમ જાય છે અને બિંદુ સી પર પહોંચે છે, બરાબર. તો જાય તથા તે મહત્તમ ઊંચાઈ એ આવેલા બિંદુ સી, એટલે મહત્તમ ઊંચાઈ આ છે આવેલા બિંદુ સી પાસે દોરી ઢીલી પડે છે. આ જે દોરી છે અહીંયા આવે તો ઉપર જાય, આમ અહીંયાથી આ કેન્દ્ર પર બાંધેલું છે સમજો, અને અહીંયાથી આ છેડો નીચે લટકે છે અને આમ આ દડો ઉપર જાય છે, અને આ બિંદુ પર જ્યારે આવે છે ત્યારે અહીંયા દોરી કેવી બને છે? ઢીલી બને છે. ખ્યાલ આવે છે તમને શું કહેવા માગું છું મેં તમને? અહીંયા દોરી શું થઈ જાય છે? ઢીલી થઈ જાય છે. ચલો, સી પાસે દોરી ઢીલી પડે છે અને ઉધ્વ સમતલમાં તે આકૃતિ નંબર 6.6 વડે દર્શાવવામાં આવેલ છે. એટલે આકૃતિ 6.6 તમને દેખાય છે એ. તો આપણે શોધવાનું શું છે? પહેલો નંબર v0 શોધવાનું છે. બીજા નંબર પર આપણે શું શોધવાનું છે? બિંદુ બી અને સી પાસે, બિંદુ બી અને સી પાસે, બિંદુ બી અને સી પાસે ગતિ ઉર્જા પાસે ઝડપ, બિંદુ બી અને સી પાસે એટલે વીબી અને વીસી શોધવાની છે. એટલે આ બિંદુ પર ઝડપ અને આ બિંદુ પર ઝડપ શોધવાની છે, બરાબર છે. ત્રીજી વસ્તુ આપણે શોધવાની છે બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર, એટલે બિંદુ બી પાસે એની ગતિ ઉર્જા એની ગતિ ઉર્જા કેબી અને બિંદુ સી પાસેની ગતિ ઉર્જા કેસી. એ બંનેનો શું કરવાનો છે આપણે? ગુણોત્તર કેબીના છેદમાં કેસી માટેનું સમીકરણ મેળવો. અને સી બિંદુ પાસે પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તેની ચર્ચા કરો. એટલે સી પછી આગળ કેવા માર્ગ? આ માર્ગ તો તમને દેખાય જ, પર્વલય આકારનો માર્ગ છે, બરાબર. તો એની ચર્ચા કરવાની છે. તો આપણે 3 વસ્તુ શોધવાની છે આની અંદર. તો ચલો શરૂઆત કરીએ. હવે આપણે સમજ પડી ગઈ ને? રકમમાં કંઈ નથી, એક દોરી વડે અહીંયા એલ લંબાઈની દોરી વડે એક દડો બાંધેલો છે. એ દડો v0 વેગથી આ દિશામાં ગતિ કરે છે શરૂઆતમાં. પછી તે બિંદુ બી પર આવે છે, પછી તે બિંદુ સી પર આવે છે. સી પર આવે તો દોરી ઢીલી થાય છે, બરાબર છે. તે પછી આગળ કઈ દિશામાં ગતિ કરશે તે બતાવો, અને પ્રારંભિક વેગ બતાવો એનો. બી અને સી બિંદુ પાસેનો વેગ બતાવો, અને બિંદુ બી અને સી પર એની ગતિ ઉર્જાના ગુણોત્તરનું સૂત્ર મેળવો. આટલી વસ્તુ આપણે મેળવવાની છે. ચલો, તો હવે આપણે શરૂઆત v0 શોધવાથી. કેવી રીતે શોધીએ v0? જરા વિચારો. આ બિંદુ પર જો આપણે ગતિ ઉર્જા શોધીએ તો ગતિ ઉર્જાના સૂત્ર પરથી આપણે v0 મેળવી શકીએ. ચલો વિચારીએ કે બિંદુ એ આગળ ગતિ ઉર્જા કોની? દડાની છે ને, બરાબર. કેવી રીતે મળશે? ચલો, ગતિ ઉર્જાનું સૂત્ર મૂકું. બિંદુ એ બિંદુ પાછળ ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું જો આપણે સૂત્ર મૂકીએ તો 1/2 m દળ છે, v0 એનો વેગ છે, તો v0 નો સ્ક્વેર, બરાબર છે. તો આ સૂત્ર પરથી આપણને ગતિ ઉર્જા અહીંયા મળશે. કઈ વસ્તુ આપણને આપેલી છે રકમમાં એ વિચારીએ. દળ આપેલું છે આપણને, અહીંયા લંબાઈ આપેલી છે. ચલો, તો આ સૂત્ર પરથી તમે v0 ને કરતા બનાવો તો 2a
2k થઈ જાય અને એના છેદમાં m આવી જાય, એનું વર્ગમૂળ થઈ જાય. પણ આપણે એનું સૂત્ર વ્યવસ્થિત મેળવવાનું છે. તો વિચારો કે શું કરીએ આપણે. વિડીયોને થોડી વાર પોઝ કરો અને વિચારો, પછી મેં તમને ગણાવું છું. તો આપણે આ સૂત્રના પ્રમાણે V0 મેળવી શકીએ. વિચારો તો V0ની કિંમત જે છે, અહીંયાથી તમે V0ને જો કરતા બનાવો તો V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2KA બરાબર છે, એના છેદમાં m. એટલે તમે V0 ઇઝ ઇક્વલ ટુ √2KA ના છેદમાં m લખી શકો. પરંતુ આ જે સૂત્ર છે એ તમને જે બુકમાં જવાબ આપેલો છે એના સાથે મેચ થતું નથી. બુકમાં જે જવાબ આપેલો છે તમને, એ જે સૂત્ર છે એ અલગ છે, બરાબર. તેથી આપણે એના હિસાબે આપણે આપણું સૂત્રને કન્વર્ટ કરવું પડશે. તો આપણે એના સૂત્ર પ્રમાણે એને કન્વર્ટ કરવું પડશે. તે સૂત્ર છે V0 ઇઝ ઇક્વલ ટુ √5GL. એટલે આ સૂત્ર આપણે V0નું મેળવવું છે. ખ્યાલ આવે છે તમને? ડાયરેક્ટલી આપણે આ સૂત્ર નથી મૂકી શકતા કે ભાઈ ગતિ ઉર્જાનું સૂત્ર આ છે તો વેગનું સૂત્ર એના પરથી કરતા બનાવો એટલે વેગનું સૂત્ર મળી જાય, બરાબર. તો આપણે જો બુકમાં આન્સર છે V0 તે √5GL આપેલો છે, તો આપણે એના પ્રમાણે ચાલવું પડશે, બરાબર. તો એના પ્રમાણે આપણે ચાલીએ તો એ સૂત્ર મેળવવા માટે આપણે શું કરીએ? સૌથી પહેલે તો આ વસ્તુ આપણે રફ કરી નાખીએ અને આપણે જરૂર આ પ્રમાણે આપણે કરી શકતા નથી, બરાબર, કેમ કે આપણે આ સૂત્ર મેળવવાનું છે. ચલો, તો હવે આપણે શું કરીએ? સૌથી પહેલાં આપણે આ આકૃતિ જોઈએ ધ્યાનથી. એ આકૃતિમાં એક વસ્તુ આપણે સમજીએ કે આ પોઈન્ટ પર કયા કયા બળો લાગે છે. સમજો, દળો જ્યારે અહીંયા છે ત્યારે આ દિશામાં V0 વેગ છે. તો એને જો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ, ચલો દડાને અહીંયા લઈ લઈએ, તો નીચેની તરફ કયું બળ લાગે છે? m × g, બરાબર છે. ઉપર છે કેન્દ્ર, કેન્દ્રમાં છે L લંબાઈની દોરી, આ દોરી સાથે બાંધેલું છે. દોરીમાં શું લાગશે? તણાવ બળ, બરાબર. દોરીમાં શું લાગે છે? તણાવ બળ. અને આ જે છે તે ગતિ ક્યાં કરે છે? અંદરની બાજુ, આ તરફ ગતિ કરે છે, એટલે કેન્દ્રગામી દિશામાં ગતિ કરે છે. એનો મતલબ એવો થાય કે જે તણાવ બળ લાગે છે, તણાવ બળની દિશામાં જે બળ લાગે છે તે હંમેશા મોટું હશે mg કરતાં. તો જે કેન્દ્રગામી દિશામાં કાર્ય કરે છે ને, એટલે વર્ક એટલે કેન્દ્રગામી દિશામાં ફરે છે, કે અંદરનું બળ જે છે, અહીંયા જો તણાવ બળ T છે તે વધારે હશે કોના કરતાં? mg કરતાં. તો તમે લખી શકો T ઇઝ ગ્રેટર ધેન mg. એટલે કેન્દ્રની તરફ T અંદર લાગે છે બળ, બહારની તરફ mg લાગે છે. તો જે પરિણામી બળ હશે તે અંદરની તરફ લાગતું હશે. એટલે T - mg કરો તો તમને કોઈક પરિણામી બળ અહીંયા લાગતું હશે. એ પરિણામી બળ કયું હશે? સેન્ટ્રીપિટલ ફોર્સ, એટલે કે કેન્દ્રગામી બળ. કેમ કે કોઈપણ વસ્તુ જ્યારે વર્તુળાકાર ગતિ કરે તો અંદર કયું બળ લગાવે? કોણ બળ લગાવે? કેન્દ્રગામી બળ. અને કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે FC = mv² આપણે ભણી ગયા છે, બરાબર છે. કેન્દ્રગામી થિયરી જ્યારે આપણે ચેપ્ટર નંબર 5માં આપણે ભણી ગયા છે કે કેન્દ્રગામી બળ કેટલું? mv²/r, બરાબર. તો આ જે પરિણામી બળ છે, એટલે કે અંદરની તરફ લાગતું બળ અને આ બહારની તરફ, એને જો બાદબાકી કરીએ તો અંદરની તરફ એક પરિણામી બળ લાગશે. એ શું હશે? કેન્દ્રગામી બળ. એટલે તમે લખી શકો mv²/r. ખ્યાલ આવે છે? આને જો આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે આપણે T - mg = mv²/r આ સમીકરણ મેળવી લીધું. હવે બીજી એક વસ્તુ આપણે સમજીએ સાથે સાથે કે આપણે જે આ પોઝિશનની અંદર હોય તો અહીં બિંદુ A આગળ એની જે કુલ યાંત્રિક ઉર્જા E
કુલ યાંત્રિક ઉર્જા જો આ બિંદુ પર બી ઈનું જે મૂલ્ય યાંત્રિક ઉર્જાનું મૂલ્ય, આ બિંદુ પર યાંત્રિક ઉર્જાનું મૂલ્ય અને આ બિંદુ પર યાંત્રિક ઉર્જાનું મૂલ્ય, બધા બિંદુ પર યાંત્રિક ઉર્જાનું મૂલ્ય કેવું હશે? મિકેનિકલ એનર્જી હશે તેની સમાન હશે. કેમ? કેમ કે ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે અને બંનેનો સરવાળો શું રહે? હંમેશા અચળ રહે. તો આ ત્રણ બિંદુ પર યાંત્રિક ઉર્જા અચળ રહી. તો હવે સમજીએ, બિંદુ એ આગળ યાંત્રિક ઉર્જા કેટલી હોય? એક તો ગતિ ઉર્જા, એ બિંદુ આગળની ગતિ ઉર્જા વત્તા એ બિંદુ આગળની સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી, એ બિંદુ આગળની સ્થિતિ ઉર્જા. આ બંનેનો જો આપણે સરવાળો કરીએ તો આપણે એ બિંદુ આગળની ગતિ ઉર્જા મેળવી શકીએ, યાંત્રિક ઉર્જા મેળવી શકીએ. હવે સમજો, એ બિંદુ આગળની જો ગતિ ઉર્જા મેળવવી હોય તો આપણે થોડી વાર પહેલાં સૂત્ર લખેલું 1/2 mv0². કેમ કે આ બિંદુ તરફ, આ બિંદુ પર વેગ કેટલો છે? v0 છે અને દળ કેટલું છે? m. તો આ સૂત્રની અંદર તમે લખી શકો E એની કિંમત, ગતિ ઉર્જાની કિંમત 1/2 mv0². બરાબર છે. અહીંયા જે છે V એ શું છે? સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. કોનું સૂત્ર છે? તો VAની જગ્યાએ તમે લખી શકો mgh. બરાબર, VAની જગ્યાએ તમે શું લખી શકો? mgh. આ બિંદુ પરની જે સ્થિતિ ઉર્જા હશે તે mgh, પરંતુ આપણે એને સૌથી નીચું માનેલું છે સ્થાન, એ શું છે? નિમ્નતમ છે. તો ત્યાં hની વેલ્યુ શું આવી જશે? 0. એટલે આ VA શું બની જશે? 0. કેમ કે h અહીંયા તમે 0 મૂકો તો VA શું થઈ જાય? 0. એટલે આ સમીકરણમાં તમે VAની કિંમત 0 મૂકી દો એટલે તમને જે કુલ યાંત્રિક ઉર્જા મળશે એ કેટલી મળશે? 1/2 mv0². અને આ જો આપણે આપીએ સમીકરણ નંબર 2. ખ્યાલ આવે છે તમને શું કહેવા માગું છું મેં તમને? ઓકે, અહીં સુધી ખ્યાલ આવ્યો? ચલો, તો હવે આ સમીકરણની અંદર આપણે લખીએ T - mg = mv²/, આ r છે તે તમને અહીંયા શું મળશે? અહીંયા જે છે તે ત્રિજ્યા છે, એ ત્રિજ્યા કેટલી છે? L આપેલી છે. તો અહીંયા આરની જગ્યાએ તમે L લખો, પછી આને તમે સમીકરણ નંબર 1 આપો તો વધારે સારું લાગશે. અને આપણે સમીકરણ નંબર 1 હવે આપી દઈએ. એટલે સમીકરણ નંબર 1 અહીંયા મળી ગયું, અહીંયા સમીકરણ નંબર 2 મળી ગયું. હવે આપણે V0 શોધવાનો છે. હવે આપણે આગળ વધીએ, કેમ કે આપણે એક પર્ટિક્યુલર સ્વરૂપમાં આપણે V0ને શોધવાનો છે. બરાબર, એટલે આપણે એના પ્રમાણે આખા બધા સ્ટેપો કરવા પડશે. કેમ કે આપણે V0ની કિંમત આગળ જોઈએ કે √5gl આપણે સ્વરૂપમાં V0ની કિંમત મેળવવાની છે. ચલો, હવે આપણે આગળ વધીએ. તો આ દાખલાની અંદર આપણે જોઈએ તો આપણે આ બિંદુ આગળની શું સુધી નાખી? યાંત્રિક ઉર્જા. એટલી જ યાંત્રિક ઉર્જા બિંદુ C આગળ હશે. તો આપણે બિંદુ C આગળ યાંત્રિક ઉર્જા મેળવી લઈએ. હવે બિંદુ C આગળ E એટલે કુલ ઉર્જા, યાંત્રિક ઉર્જાનું મૂલ્ય. ચલો, કેવી રીતે મળશે? E આગળ Eનું સૂત્ર પાછું આપણે લખીશું. E બોલો K, કયા બિંદુ આગળ શોધીએ છીએ આપણે? C. એટલે અહીંયા લખી દઉં KC. આ EC કેમ નથી લખતો? કેમ કે દરેક બિંદુએ જે કુલ ઉર્જા છે કેવી છે? સમાન. એટલે EA AB EC નથી લખતો. KC પ્લસ અહીંયા આવી જશે સ્થિતિ ઉર્જા માટે VC. ચલો, અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ 1/2 mvc². બરાબર, વત્તા VC. VCની જગ્યાએ આપણે શું મૂકવું? mgh. બરાબર છે. તો અહીંયા આવશે 1/2 mvc² વત્તા mg. અહીંયા જે h છે તે ઊંચાઈ તમારે જોઈ લેવાની છે. કેટલી થાય? આ બિંદુ જો રેફરન્સ પોઈન્ટ લીધું તો આ તમારા માટે L, તો અહીંયા બી L, તો L વત્તા L. એટલે આ બિંદુથી લઈને અહીંયા C બિંદુ સુધી ઊંચાઈ કેટલી થઈ જાય? 2L. અહીંયા તમારે ઊંચાઈ કેટલી લખવી પડે? 2L. એટલે તમને શું મળી જાય? અહીંયા
1/2 MVC² mg2l બરાબર છે, અને અહીંયા આવી જશે E. આટલી આપણને કુલ યાંત્રિક ઉર્જા અહીંયા મળશે. બરાબર છે, ખ્યાલ આવે છે? ચલો, તને આપણે સમીકરણ નંબર 3 આપી દીધું. હવે આપણે આગળ વધીએ કે જે સર્કલ છે જ્યારે તે ઉપર પહોંચે છે, એટલે કે આ સર્કલ ફરીને જ્યારે આ ગોળો ઉપર પહોંચે છે ત્યારે હવે એના નીચેની તરફ mg બળ લાગે છે. બરાબર છે, નીચેની તરફ શું લાગશે? mg બળ. એટલે જે mg બળ છે એ શું કરશે? કેન્દ્રગામી બળનું કાર્ય કરશે. અહીંયા જે તણાવ બળ હતું, કેમ કે હવે દોરી ઢીલી પડી ગઈ, અહીંયા દોરી ઢીલી પડી ગઈ તો તણાવ બળ શું થઈ જાય? શૂન્ય. તણાવ બળ અહીંયા આ સ્થિતિમાં નહીં લાગે, તો એ જે mg છે નીચેની તરફ એ જ કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો તમે લખી શકો બિંદુ C પર કેન્દ્રગામી બળ mg પૂરું પાડે છે. કેમ કે કારણ કે ત્યાં t બરાબર 0, તણાવ બળ શું થઈ જાય? 0. તો તમે લખી શકો કેન્દ્રગામી બળ mg, કેન્દ્રગામી બળનું સૂત્ર તમને ખબર છે mv, તો mv²/r. બરાબર છે, તો અહીંયા મેં r નહીં લખું, અહીંયા લંબાઈ કેન્દ્રથી કેટલી છે? l, કેન્દ્રથી લંબાઈ l, અને બિંદુ C આગળ વેગ કેટલો છે? c². તો તમે આવી રીતે લખી શકો mg mv²/l. બરાબર છે, અને જો આપણે આ એલને આપણે આ બાજુ લઈ જઈએ તો તમારું સૂત્ર બની જાય mgl mv², અને સમીકરણ નંબર 4 આપી દઈએ. બરાબર છે, હવે તમે ધ્યાનથી જો, આપણે શું કરીએ? સમીકરણ નંબર 4ની કિંમત સમીકરણ નંબર 3માં મૂકી દઈએ. શું કરીએ? સમીકરણ નંબર 4ની કિંમત સમીકરણ નંબર 3માં મૂકતા સમીકરણ નંબર 4ની કિંમત ક્યાં મૂકી દઈએ? સમીકરણ નંબર 3માં. તો E = 1/2 mv²ની જગ્યાએ આપણે લખી દઈએ mgl. જો mv² છે, અહીંયા mv² છે, mvc² છે, એની જગ્યાએ mgl લખાય, ત્યાં લખી દો mgl, પ્લસ અહીંયા છે mg2l. બરાબર, આવી રીતે છે. ચલો, વેરી ગુડ. હવે આપણે આને આવી રીતે બી લખી શકીએ. આના છેદમાં કંઈ નથી તો શું સમજવાનું? 1. આના છેદમાં શું છે? 2. તો લસા શું આવી જશે? બોલો. E = છેદમાં 2, અહીંયા આવી જશે mgl, એટલે ક્રોસ ગુણાકાર, આનો એક આમ અને આ બેનો આમ, તો આવી જશે અહીંયા આવી જશે mgl × 2, એટલે અહીંયા 2 અને અહીંયા આવશે mg2l. બરાબર છે, ખ્યાલ આવે છે? ચલો, વેરી ગુડ. તો E = mgl 2 × 2 4, એટલે અહીંયા આવશે mgl વત્તા 4mgl, આ 2 અને આ 2, એટલે 2 × 2 કેટલા થઈ જાય? 4. છેદમાં શું છે? બચે 2. તો E = 4 + 1 = 5mgl / 2. ખ્યાલ આવે છે? mgl / 2 = E. આ સૂત્ર આપણને મળ્યું. આ સૂત્રને આપણે નંબર આપી દઈએ 5. બરાબર, એક સૂત્ર આપણે સ્થિતિ ઉર્જા કુલ ઉર્જાનું આપણે આગળ મેળવેલું સમીકરણ નંબર 2 1/2 mv02. હવે સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 5ને સરખાવી નાખીએ. સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 5માં ઈનું મૂલ્ય સમાન છે, તેથી તેને સરખાવતા શું કરીએ? ને સરખાવતા. ચલો સર, કેવી રીતે સરખાવીએ? mgl/2
બરાબર છે. સમીકરણ નંબર 2 જોઈ લો શું છે. સમીકરણ નંબર 2માં ઈની કિંમત શું છે 1/2 mv0 સ્ક્વેર. તેમાં શું છે 1/2 mv0 સ્ક્વેર. સમીકરણ નંબર 2 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ નંબર 5 કરેલું છે. બરાબર. બંનેની જમણી બાજુ સરખાવી છે. બંનેની જમણી બાજુ સરખાવેલી છે. હવે 2/2 કેન્સલ થઈ જાય એટલે અહીંયા આવે mgl ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર. સાથે સાથે અહીંયા m બી કેન્સલ કરી નાખીએ. અહીંયા જવાબ મળે v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5gl. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ એટલે બચે v0 ઇઝ ઇક્વલ ટુ √5gl. જે આપણે મેળવવા માંગતા હતા એ સૂત્ર હવે આપણને મળ્યું. પહેલાં જ મળી જતે, પણ જો આ સ્વરૂપમાં આપણે મેળવવાનું છે ને એટલે આપણે આને સમીકરણ નંબર 6 આપી દઈએ. બરાબર. તો આ આપણો પહેલો ભાગ કમ્પ્લીટ થયો જે મેળવવાનું હતું, જે તમને કહે છે કે v0નું સૂત્ર મેળવો. જે v0નું સૂત્ર તમે આ સ્વરૂપમાં મેળવવાનું છે એટલે આપણે આ સ્વરૂપમાં મેળવી લીધું. ચલો હવે બીજો ભાગ આપણને શું છે બિંદુ બી અને સી પાસે ઝડપ શોધો. ચલો બિંદુ બી અને સી પાસેની ઝડપ આપણે મેળવીએ. હવે બિંદુ બી અને સી પાસેની ઝડપ મેળવતા કેવી રીતે મેળવી? ચલો બિંદુ બી અને સી આગળની ઝડપ વિચાર કરો જરા. આપણે શું કરીએ બિંદુ બી આગળ એટલે જો આ જે સર્કલ હતું આ લંબાઈ હતી એની L, આ બિંદુ એ હતું અને અહીંયા હતું બિંદુ બી. બરાબર. તો આ બિંદુ બી લંબાઈ તો L જ રહેવાની. આ બિંદુ આપણા સી હતું. બરાબર. આ બિંદુ સી. તો આપણે બિંદુ બી આગળની વેગ મેળવવાનો છે. સૌથી પહેલાં આપણે બિંદુ બી આગળનું ગતિ ઉર્જા મેળવી લઈએ અને એની સ્થિતિ ઉર્જા મેળવી. બિંદુ બી આગળ આપણે અહીંયા લખીએ બિંદુ બી આગળ. બરાબર. એની જે કુલ આંતરિક ઉર્જા મેળવીએ તો આપણે ગતિ ઉર્જા અને એની સ્થિતિ ઉર્જા બંને મેળવી લઈએ. તો બિંદુ બી આગળ જે KB ગતિ ઉર્જા હશે તે 1/2 mvb સ્ક્વેર વડે મળશે. બરાબર છે, ખ્યાલ આવે છે. અને બિંદુ બી આગળની જે સ્થિતિ ઉર્જા હશે VB એ આપણને મળશે mgh પ્રમાણે. હવે જો હવે આ ઊંચાઈ કેટલી છે L છે. બરાબર. ગમે તે માર્ગે લઈ જાઓ તમે, કંઈ વાંધો નહીં. સ્થિતિ ઉર્જામાં માર્ગ પર આધાર રાખતી નથી, તે માત્ર સ્થાન પર આધાર રાખે. તો એ કેટલું અંતર કાપે છે? આ અહીંયાથી લઈને આ ઊંચાઈ બી L છે, અહીંયાથી લઈને આ ઊંચાઈ બી શું છે L છે. એટલે અહીંયા તમારું આવી જશે VB ઇઝ ઇક્વલ ટુ mgl. બરાબર છે. હવે આપણે શું કરીએ, કારણ કે અહીંયા લખી દો h ઇઝ ઇક્વલ ટુ L. હવે આપણે બિંદુ બી આગળની જે કુલ યાંત્રિક ઉર્જા મેળવીએ તો E ઇઝ ઇક્વલ ટુ KB પ્લસ VB. VB શું છે? સ્થિતિ ઉર્જા છે. VB અહીંયા વેગ નથી. અહીંયા જે VB દેખાય છે તે VB વેગ છે અને આ જે VB આમ લખી દો આ સ્થિતિ ઉર્જા છે. બરાબર. આ સ્થિતિ ઉર્જા VB શું દર્શાવે છે? સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાની કિંમત આપણે મૂકી દઈએ. આ જે આમ છે તે સ્થિતિ ઉર્જા દર્શાવે છે. જ્યારે ખાલી આમ લખું મેં V એટલે વેગ સમજી લેવાનો આમ. બરાબર. તો અહીંયા આપણે કિંમત મૂકતા જઈએ તો અહીંયા તમારું થઈ જાય 1/2 mv. આ V છે તે વેગ છે VB સ્ક્વેર વત્તા આ VBની કિંમત મૂકાશે mgl. બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવે છે? ચલો વેરી ગુડ. હવે આમાંથી આપણે શું કરીએ, VBની કિંમત આપણે મેળવવાની છે ને, તો VBને કરતા બનાવીએ ને આમાંથી એટલે VBની કિંમત મળી જાય આપણને. ચલો આને આપણે સમીકરણ આગળ વધારીએ તો આને 6 નંબર છે તો આને આપણે 7 નંબર આપીએ અને સમીકરણ નંબર 7 આપીએ. બરાબર. તો તમે વિચારો સમીકરણ નંબર જે 7 છે એમાં જો ઈની કિંમત આપણે સમીકરણ નંબર આગળના સમીકરણ પ્રમાણે જો આપણે મૂકી દઈએ, આગળનું સમીકરણ કેવું છે? જે આપણે સમીકરણ નંબર અહીંયા મેળવેલું 2, સમીકરણ 2 પરથી જો સમીકરણ નંબર 7માં કિંમત મૂકીએ 1/mv0 સ્ક્વેર. બરાબર છે. એ કિંમત જો આપણે મૂકી દઈએ ને તો આપણું કામ થઈ જાય. ચલો આપણે શું કરીએ, સમીકરણ નંબર 7માં
ઈની કિંમત સમીકરણ નંબર 2 પરથી મૂકતા શું કરીએ? સમીકરણ નંબર 2 પરથી મૂકી દઈએ. તો ઈની જે કિંમત છે એ કેટલી છે? બોલો, ઈની કિંમત આપણા પાસે કેટલી મળશે? 1/2 mv0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 mvb સ્ક્વેર વત્તા mgl. ખ્યાલ આવે છે તમને શું કરું છું મેં? ઈની જે કિંમત છે ને એ મેં મૂકી દીધી સમીકરણ નંબર 2 પરથી. હવે આનું સાદુરૂપ તમને કરતા આવડશે. જો બંને બાજુથી તમે શું કરો? એમને કોમન કાઢીને કેન્સલ કરી લો. એટલે બંને બાજુથી તમે એમને કોમન કાઢો એટલે અહીંયાથી 1/2 mv0 એને એમ જ રહેવા દઉં. આ પદ બંનેમાંથી શું કરું? એમને કોમન કાઢું એટલે અહીંયા બચે 1/2 vb સ્ક્વેર વત્તા એમ કોમન નીકળી જાય છે એટલે અહીંયા એમ બચશે નહીં, અહીંયા બચશે g ઇન્ટુ એલ. બરાબર છે? આ એમ અને આ એમ કેન્સલ થઈ ગયા બંને બાજુ. હવે અહીંયા બચે 1/2 v0 સ્ક્વેર. આ v શું છે? વેગ છે. બરાબર? ઇઝ ઇક્વલ ટુ આપણને આ બાજુ બચશે 1/2 vb સ્ક્વેર પ્લસ g ઇન્ટુ એલ. હવે આપણે vb સ્ક્વેરને કરતાં બનાવવાનો છે તો vb સ્ક્વેરને કરતાં બનાવી લઈએ આ સમીકરણ પરથી. ચલો, vb સ્ક્વેરને કરતાં બનાવીએ એના કરતાં પહેલાં આપણને v0 સ્ક્વેરની કિંમત આપણે તો ખબર જ છે. બોલો, v0 સ્ક્વેરની કિંમત આપણે મેળવીએ આગળ કે અંડરરૂટ શું છે? 5gl. એ કિંમત આપણે જો અહીંયા મૂકી દઈએ આ સમીકરણની અંદર. ચલો તો શું કરીએ? 5 v0 સ્ક્વેરની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો અહીંયા આવશે 1/2 v0 સ્ક્વેરની જે કિંમત છે તે 5√5gl નો વર્ગ. બરાબર? આવી રીતે તમે લખી શકો. અને અહીંયા લખાશે ઇઝ ઇક્વલ ટુ 1/2 vb નો સ્ક્વેર પ્લસ gl. ચલો, એટલે અહીંયા vb નો સ્ક્વેર ઇન્ટુ પ્લસ gl. એટલે હવે આપણે બંને બાજુ શું કરીએ? વર્ક કરી નાખીએ. 1/2 આ બધું અંડરરૂટમાં છે એટલે અહીંયા શું આવી જશે? 5gl. બરાબર છે? એટલે અહીંયા આવી જશે આ બાજુ 1/2 vb સ્ક્વેર પ્લસ gl. બરાબર છે? હવે glને આપણે પેલી બાજુ લઈ જઈએ. બરાબર? તો glને આપણે આ બાજુ લઈ આવીએ તો 1/2 હવે લખવાની જરૂર નથી. તમે આ જે છે 5gl/2 પણ લખી શકો અને આ gl આ બાજુ આવે તો માઇનસ gl થઈ જાય. તો 1/2 vb સ્ક્વેર. બરાબર? તો હવે અહીંયા કંઈ નથી છેદમાં, તો આપણે શું સમજવાનું? 1. તો અહીંયા જો લસા આવી જશે 2 અને આનો ક્રોસ ગુણાકાર એટલે 5gl અને આ 2 આ બાજુ આવશે તો -2gl ઇઝ ઇક્વલ ટુ 1/2 vb સ્ક્વેર. છેદમાં 2 કેન્સલ. હવે આગળ વધો એટલે અહીંયા આવશે આને આ બાજુ લખો ને આને આ બાજુ લખો કેમ કે બંને બરાબરમાં છે. vb સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5gl માંથી 2gl જાય એટલે 3gl. બરાબર છે? ખ્યાલ આવે છે? તો vb ઇઝ ઇક્વલ ટુ √3gl. આ બીજું ઇક્વેશન જે આપણે મેળવવાના હતા. અને જો આપણે સમીકરણ નંબર આપી દઈએ કોઈ સમીકરણ નંબર 8 એટલે અહીંયા તમે સમીકરણ નંબર 8 મેળવી લીધું. એટલે vb એટલે વેગ, બી બિંદુએ વેગ આપણે મેળવવાનો તે મળી ગયું. હવે આપણે શું કરવાનું છે? સી બિંદુ આગળ વેગ મેળવવાનો છે. તો સી બિંદુ આગળ વેગ મેળવીએ. સમીકરણ નંબર જે આપણે 8 મેળવ્યું વીબીનું. હવે જો સમીકરણ નંબર 4 પરથી તમે જો ધ્યાનથી જો સમીકરણ નંબર 4 પરથી તમે વીસીની સૂત્ર મેળવી શકો. એના માટે તમારે શું કરવાનું છે? આ સમીકરણ બેઠું અહીંયા લખો mg/mc સ્ક્વેરના છેદમાં એલ. બંને બાજુથી એમ કેન્સલ કરી નાખો અને આ બાજુથી તમે એલને પેલી બાજુ લઈ તો એલ ઇન્ટુ જી અને વીસી સ્ક્વેર તેના પરથી તમે લખી શકો વીસી ઇઝ ઇક્વલ ટુ √L ઇન્ટુ જી. એટલે આપણે વીબી અને વીસી બંને મેળવી લીધા છે. હવે આપણે શું મેળવવાનું છે? KB/KC.
એટલે કે બિંદુ બી આગળ ગતિ ઉર્જા અને બિંદુ સી આગળ ગતિ ઉર્જાનો ગુણોત્તર. તો એ પણ આપણે મેળવી લઈએ. ચલો, આ કેબીના છેદમાં કેસી છે, 1/2 MVB સ્ક્વેરના છેદમાં 1/2 MVC સ્ક્વેર. 1/2 MM કેન્સલ થઈ જાય એટલે VB સ્ક્વેરના છેદમાં VC સ્ક્વેર. એટલે VBની કિંમત અહીંયાથી તમે મૂકી દો √3GL સ્ક્વેર. VCની કિંમત આપણે અત્યારે શોધી L √LG બંનેનો વર્ગ છે, વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે અહીંયા 3GL GL કેન્સલ એટલે કેબીના છેદમાં કેસી ઇઝ ઇક્વલ ટુ 3 એટલે અહીં તમને મળી જશે કેબીના છેદમાં કેસી ઇઝ ઇક્વલ ટુ 3/1. બીજી વસ્તુ આપણે કહે છે કે એની ગતિની ચર્ચા કરો. તો બિંદુ સીથી એ ગતિ આ તરફ નીચેની તરફ કરશે એટલે પરવલય આકારની ગતિ કરશે અને એ પોતે આખા વર્તુળાકાર ગતિને પરિભ્રમણ કરીને પૂરી કરશે. બરાબર છે, આટલી ચર્ચા આપણે અહીંયા કરવાની હતી. બરાબર છે. તો હવે આપણે શું કરીશું, આમાં જે 3-4 બીજા દાખલા બચેલા છે તે કરીશું અને પછી ચેપ્ટર નંબર 7ને સ્કીપ કરીશું અને ચેપ્ટર નંબર આપણે ચેપ્ટર નંબર 8 આપણે કરીશું. બરાબર છે, ચેપ્ટર નંબર 8 આપણા પછી આપણે કરીશું. તમે જોઈ લેજો સિલેબસની અંદર કયા કયા દાખલાઓ સ્કીપ કરેલા છે, એના પ્રમાણે તમારે એટલા જ દાખલાઓ કરવાના છે. બરાબર, એના સિવાયનો કોઈ દાખલો થઈ ગયો હોય તો એને તમારે કરવાનો નથી. ચલો, મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.